આદિવાસી મહામહોત્સવ અસ્વસ્થામાં યાત્રા દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી યુવાનો દિવાળીના પવિત્ર પર્વે ભક્તિભાવ અને શ્રદ્ધાથી અસ્વસ્થામાં ઋષિની યાત્રામાં જોડાય છે. આ વિશ્વની એકમાત્ર અસ્વસ્થામાં યાત્રા ગણાય છે. આદિવાસી યુવાનો રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાય છે. યાત્રા દરમિયાન યાત્રીઓ કઠોર તપસ્યા કરે છે, સ્ત્રીઓથી દૂર રહે છે, દારૂ કે માંસાહારનો ત્યાગ કરે છે અને ઈશ્વર આરાધનામાં લીન રહે છે. અસ્વસ્થામાં મહાભારતનું ચિરંજીવી પાત્ર સાતપુડાની પર્વતમાળામાં તપસ્યા કરે છે તેવી માન્યતા છે. સ્થાનિક ભક્તો ઘી અને તેલ અર્પણ કરી બાબાજીની આરાધના કરે છે. આ યાત્રામાં લાખો આદિવાસી ભક્તો જોડાય છે. નોકટ્યો દેવ, ભીમકુંડ અને અન્ય પવિત્ર સ્થાનોમાં દર્શન કરે છે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબુ આયુષ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી. કુકરમુંડા તાલુકાના બેજ ગામથી અનેક યાત્રીઓ આ યાત્રાનો પ્રારંભ કરે છે, જ્યાં સોનજી બાબાનું પવિત્ર સ્થાન આવેલ છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ ધાર્મિક સ્થાનનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવે, જેથી ભક્તોને સુવિધા મળી રહે. રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી. આદિવાસી મહામહોત્સવ અસ્વસ્થામાં યાત્રા દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી યુવાનો દિવાળીના પવિત્ર પર્વે ભક્તિભાવ અને શ્રદ્ધાથી અસ્વસ્થામાં ઋષિની યાત્રામાં જોડાય છે. આ વિશ્વની એકમાત્ર અસ્વસ્થામાં યાત્રા ગણાય છે. આદિવાસી યુવાનો રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાય છે. યાત્રા દરમિયાન યાત્રીઓ કઠોર તપસ્યા કરે છે, સ્ત્રીઓથી દૂર રહે છે, દારૂ કે માંસાહારનો ત્યાગ કરે છે અને ઈશ્વર આરાધનામાં લીન રહે છે. અસ્વસ્થામાં મહાભારતનું ચિરંજીવી પાત્ર સાતપુડાની પર્વતમાળામાં તપસ્યા કરે છે તેવી માન્યતા છે. સ્થાનિક ભક્તો ઘી અને તેલ અર્પણ કરી બાબાજીની આરાધના કરે છે. આ યાત્રામાં લાખો આદિવાસી ભક્તો જોડાય છે. નોકટ્યો દેવ, ભીમકુંડ અને અન્ય પવિત્ર સ્થાનોમાં દર્શન કરે છે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબુ આયુષ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી. કુકરમુંડા તાલુકાના બેજ ગામથી અનેક યાત્રીઓ આ યાત્રાનો પ્રારંભ કરે છે, જ્યાં સોનજી બાબાનું પવિત્ર સ્થાન આવેલ છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ ધાર્મિક સ્થાનનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવે, જેથી ભક્તોને સુવિધા મળી રહે. રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી.
माँ नाम है बहादुर सिंह भीम सिंह नायक, गांव मोरंबा। आज आप स्तंभ ऋषि बाबा दर्शन के राखी ने 1.5 महीना पालनी थोवी। आज रोजे धनतेरस से 18 तारीख है शनिवार रोजे। आज आप मोरंबा जो भक्तगण है तांबा ऋषि जो बाबू है यही पद यात्रा आज ने शुरुआत के था। आज आम्ही वारली माता ही आप गंगा जलो की स्नान केली हो। त्या नंतर हाती नकटे बाबा चोड़ती चोड़ी ने जुना तांब्या में खूब मोटो एक मेलो रहे। आज त्या मेला में आदिवासी संस्कृति परंपरागत है ती सोंगाड़ी नाचते हैं। खूब मोटो मेला आयोजन रहे। आज पूरा भारत विश्व भरू जो भक्तगण है ते तांबा ऋषि बाबा आशीर्वाद ला खातुरे। तो भाई अगलो जो समय है आप नव युवा पीढ़ी ने एक एंडा रस्ता ली जा रही है। आवनार आप वडील है ते वडील है जे कि एक तांबा ऋषि बाबा पालनी केडो मंदिर ही रहे, केडो गाँव बाहर रहे, केडो कहीं रहे कि 1.5 महीना पालनी की नाप हूँ। आज तांबा ऋषि बाबा दर्शन के खातुरे पालनी आप 1.5 महीना के तहा केडो 21 दी हूँ, केडो 11 दी हूँ, केडो 5 दी हूँ। जिया तिया के वचन प्रमाणे जिया तिया इच्छा पूरी के खातुरे भगवान लेके अरज के तक भगवान माँ मनोकामना पूरी के है। आवती वर्ष आई है नाची कूदीने तो दरबारू मावे हैं जो कई माँ वचन है तो पूरो के खातुरे आए तो पागलो ते राखी ना आवे भगवान। हमारे से महाराज जी जावलो पेक्षा अगर आपू जीवन में केली एंडी अनुभव मिले है का जति कि ने आपू क्या मार्ग जाई रहेला केलो अनुभव है तुम आज या कलियुग समय ले जेम बने ते मापू नव युवा पीढ़ी है कि आप वडील है कि आमी जो हाने हाने बाल बच्चे है यहाँ आप बाठा वडील है गाँव करी मिली ने एक एंडी संस्कृति तैयार की है। अपने है वडीलों ही ने जो हाने हाने पोरे भी आज तांबा ऋषि बाबा दर्शन के राखी जा रही है। टेटे आप वडीले ये भक्ति ले या महाराजू ले ती दर्शन के खातुरे खूब उतावला की ने जा रही है। कोता देती रात्रि रोकाण केता आज आम्ही जुना तांब्या मुक्काम रही हूँ। या नंतर हाती वेगरिया किंवा अर्धा राती 12 वाजेने तांबा ऋषि बाबा दरबारूम जायने माथो टेकता है एक वचन टाकता भगवान आज अम्मा को में बाल बच्चे हैं थे पोरे चावरे हैं खेती मावली है ती में खूब हरी रीति एक बरकत दे जा सुख शांति रख जा एंडा संस्कार दे जा। आवनारी जो पीढ़ी है आज तो पागलती ने भक्ति चढ़ने लगी ने या समाज उल्ली चाले हेंडो मुहे के बाबा ही वचन मांगता है। महाराज जी ने दिवाली मनावा आम हूँ आज 18 तारीख है हाका 19-20 तारखीले आम हूँ तोड़ दाले वाते वेले हुदे आवी जाता है गाँव में फाचा 20 तारखीले वाते वेले किंवा 21 तारखीले वेगरी आवी जाता है। बजरंग दादा ही वचन टाकी जाता खे बजरंग बली आज आमा से काय भूल चुक हुई जाए पोरे हम जिन माफ की दे आखी नाम वचन टाकी जाता बजरंग दादा ले एक प्रसाद रूपे आम ती प्रसाद चढ़वा जाता है। अन हाथी ती वचन आम पूरो कहता है। जिया तिया मंदिर थांगो है किंवा हाथी गाँव बाहर थांगो है किंवा हाथी जिया इच्छा प्रमाणे थांगे हैं ती हाथी एक महाभंडार आयोजन कहता तीन गाँव करी थे पोरे चावरा महाप्रसाद एक लाभ लेता है। अन हाथी बाठा राम राम श्याम श्याम की ने एक रजा लेता है। एक ही बेन बोला की नाम हूँ रजा लेता है। बोलिए तांबा ऋषि बाबा की पवन सुत हनुमान की सियावर रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की गाँव देती माता की क्षत्रिय वीर भारती जी महाराज की पवन सुत हनुमान की अवतामी महाराज की मारो परिचय अनिल भाई सुरभ सिंह हूँ मोरंबा गामनो सरपंच हूँ। आज रोज आज आ शुभ दिवसना निमित्ते धनतेरसना दिवसे आज मोरंबा गामना जे भक्तगणों से ते अश्वत्थामा ऋषि महाराजना दर्शन अर्थे आज हनुमान दादा ने ताथी दर्शन करी अने गाममा वरघोड़ो करीने आज दर्शन करवा जाई रहेला से खुशी ने आनंद नो एक उल्लास से खुशी गामा के क्या वर्षों से आ कार्यक्रम करता जाते हमारा जे पूर्वजों से ए पूर्वजों आ तीर्थ यात्रा में जईने अनुभव करी आवेला छे अने आजे आ पीढ़ी पण बाबाना दर्शन अर्थे
ખૂબ ઉલ્લાસથી હર્ષોલ્લાસથી જતા છે. કયા કયા કાર્યક્રમ યોજાય છે આ ઉપવાસ દરમિયાન? ઉપવાસ દરમિયાન જે ભક્તગણો છે તે ખેતરના બહાર રહીને ઉપવાસ કરે છે અને આ બધું સેવા કરીને બાબાના દર્શન અર્થે જાય છે. આજે દિવાળી પર્વ નિમિત્તે તમામ દર્શક મિત્રોને શું સંદેશો આપો? દિવાળીના શુભ અવસરે હું આટલું કહેવા માગું છું કે આ નવા વર્ષના નવા શુભ દિવસે કંઈક આવનારા સમય માટે સારું કરીશું એ શુભ વિચારીને આવનારા સમયને આપણે શું સંદેશો આપશો? હું આટલો સંદેશો આપવા માગું છું કે મારા ગામના વડીલો, માતા, યુવા મિત્રો, તમામ ગ્રામજનોને હું દિવાળીના શુભ અવસરે આટલું કહેવા માગું છું કે આવનારા દિવસોના શુભ અવસરે સર્વને શુભકામના પાઠવું છું. આવનારા નવા વર્ષ નિમિત્તે આપના જીવનમાં શુભકામના બની રહે પાઠવું છું. આવનારા નવા વર્ષ માટે આપના જીવનમાં શુભ કાર્ય બની રહે એ માટે હું આપ સર્વને શુભેચ્છા પાઠવું છું. ગામ સાથે નવી દિશામાં લઈ જવા માટે ગામ માટે હું એક નવી દિશામાં લઈ જવા માટે આપના તમામ સર્વ ગ્રામજનોનો સહભાગી બનવા માટે હું આપ સર્વને દિવાળીના શુભ પ્રસંગ નિમિત્તે હું એક શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયમાં આપનો નવા વર્ષ નિમિત્તે સુખાકાર્ય બની રહે એવું હું ગામના સરપંચ વતી આપ સર્વને શુભકામના પાઠવું છું. ધન્યવાદ.